કોલકાતામાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલ ઘટનાને લઈને આખા દેશમાં રોષનો માહોલ છે, ત્યારે વલસાડ ખાતે પણ ખાનગી અને જુનિયર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા વલસાડના સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને ન્યાયની માંગણી કરવામાં આવી। અને દરેક બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે ઓપીડી સેવા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જેની અંદર તમામ ઓપીડી સેવા, હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે। ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ પૂરતી ચાલુ રહેશે। આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ ઘૃણાસ્પદ કેસ થયો બળાત્કાર, ત્યાર પછી મર્ડર અને ડૉક્ટરો પર હુમલાઓ તેના વિરોધમાં છે। આ ઉપરાંત ભૂતકાળમાં પણ ડૉક્ટરો પર અનેકવાર હુમલા થઈ ચૂક્યા છે, પણ હજુ સુધી ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો હજુ આવ્યો નથી। કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું। તો આની જે હડતાળ છે ને મારી મુખ્ય માંગણી એક જ છે કે ડૉક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો। કોઈ